તારીખ 25/7/2026ના રોજ સાંજે 5 વાગે મહેસાણામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાને ગાંધીનગરમાં યોજાનાર સત્યાગ્રહ સાવણીમાં ભાગ લેવા અટકાયત કરવામાં આવી હતી, જેમાં વહેલી સવારે તેમના નિવાસ સ્થાનેથી પોલીસે ડિટેન કર્યા હોવાના જાણવા મળ્યું છે। જણાવ્યા મુજબ વહેલી સવારે લગભગ 5 વાગે મહેસાણા એ ડિવિઝન પોલીસે તેમના ઘરે પહોંચી હતી અને તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। દિવસભર તેમને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। શું કહેશો, આજે ડિટેન કરવામાં આવ્યા હતા? 2014થી લઈને જ્યારથી મોદી સરકાર અસ્તિત્વમાં આવી છે ત્યારથી અત્યાર સુધી 150થી વધારે પેપર ખરા લીક થયા છે। આ પેપર લીક થવા માટે જરૂરી છે કે એ લોકો જે પેપર લીક કરતા હોય એ લોકો સિસ્ટમનો ભાગ હોય, અને આ સિસ્ટમનો ભાગ ત્યારે જ થઈ શકે જ્યારે મંત્રી લેવલના લોકો એના અંદર ઇન્વોલ્વ હોય। એટલા માટે આજના યુવાનો ક્રાંતિના સ્વરૂપમાં નીટના જે એના અંદર પેપર નીટ જે ખરું એ લીક થયું, એનાથી 20થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ખરા એમને પોતાનો જીવ ગુમાવ્યો, આપઘાત કરવો પડ્યો। અને જ્યારે યુવાનો આંદોલન કરી રહ્યા છે ત્યારે આ તાનાશાહી મોદી સરકાર એમના ઉપર લાઠીચાર્જ કર્યા, ગુંડાગર્દી કરી, ટીયર ગેસ છોડ્યા, એમના ઉપર દમન કરવાના તમામ પ્રયત્નો કર્યા છે। અને જ્યારે દમન એમના ઉપર એટલા બધા થઈ ગયા છે દિલ્હીના અંદર જંતર મંતર ઉપર, તો એની આગ ખરી એ હવે સમગ્ર ભારતમાં થઈ રહી છે। એ તબક્કે જ્યારે આજે ગુજરાતના અંદર ગાંધીનગર મુકામે સત્યાગ્રહ છાવણીએ બિન રાજકીય રીતે જ્યારે યુવાનો એકત્રિત થઈ રહ્યા છે અને જ્યારે આમ આદમી પાર્ટીએ એને સમર્થન આપ્યું છે, અમે સમર્થન આપ્યું છે, ત્યારે અમે ત્યાં ના જઈ શકીએ એના માટે સવારે 5:30 વાગે સવારે અમારા ઘરેથી અમને ડિટેન કરવામાં આવે છે। અમે પૂછવા માગીએ છીએ કે શું ગાંધીનગર જવું ગુનો છે? શું આ તાનાશાહી નથી? અને આ તાનાશાહી છે તો હવે આ યુવાનો ખરા એ હવે બદલો વોટના સ્વરૂપમાં આપો અને આ તાનાશાહ ભાજપ સરકારને દૂર કરો।